રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ થયેલા જોવા મળી રહ્યા છે। ઉપલેટામાં મોજ નદીના કિનારે રેતી ખનન કરતા માફિયાઓ બેફામ બન્યા છે। મોજ નદીના પટમાં બેફામ રીતે ખનન માફિયાઓ રેતી ખનન કરી રહ્યા છે। ડમ્પરની લાઈન હિટાચી મશીન દ્વારા આ રેતી ભરવામાં આવી રહી છે। ઉપલેટા મામલતદાર તેમજ ખનીજ વિભાગના આંખે પાટા બાંધેલા હોય તેવું લાગી રહ્યું છે। જો કે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ખનીજ માફિયા બેફામ બન્યા હોવાના થોડા દિવસો પહેલા જ આક્ષેપો કર્યા હતા અને રાજકોટ પોરબંદર નેશનલ હાઈવેની નજીકમાં ખનન કરી રહેલા માફિયાઓ સામે આક્ષેપો કરીને તેઓએ પહેલા પણ આ બાબતે ધ્યાન દોર્યું છે અને ઉપલેટા પંથકમાં રેતી ખનીજ માટે પ્રખ્યાત છે અને ઉપલેટામાં ખનીજ માફિયાઓ બેફામ હોવા છતાં પણ તંત્ર નઘરોર જોવા મળી રહ્યું છે। ખાણ ખનીજ અને મામલતદાર તંત્રની નાક નીચેથી સરકારી તિજોરીને નુકસાન થતું જોવા મળી રહ્યું છે। ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે। ખનીજ માફિયાઓના ઈશારે જે સરકારી અધિકારીઓ આ ખનીજ ચોરી કરે છે એમની બદલીઓ કરવામાં આવે છે। ઉપલેટા મામલતદારને કલેક્ટર સન્માન કરે ખનીજ ચોરી સૌથી વધુ પકડવા બદલ તો એ મામલતદારને પણ સજાનમાં બદલી કરવામાં આવે છે। ખનીજ માફિયાઓ રાજકીય પીઠબળને કારણે બેફામ બન્યા છે। સરકારી તંત્ર એ ખાણ ખનીજ વિભાગ હોય, પોલીસ તંત્ર હોય, રેવન્યુ વિભાગ હોય, આ તમામના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે અને બેફામ ખનીજ ચોરી સામે ગામડાના સ્થાનિક આગેવાનો અને અમે સૌ રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। જો સરકારી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો એના વિડીયો વાયરલ કરી અને કોર્ટમાં પણ જવાની અમારી તૈયારીઓ છે। 100% આવા ખનીજ માફિયાઓને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છાવરી રહ્યા છે અને ત્યાં સુધી કહીશ કે ખનીજ માફિયાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ભાગીદારી પણ છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।